Today we will learn our first grammar topic, noun. Noun means વાક્યમાં કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા, પશુ કે પક્ષીનો ઉલ્લેખ હોય તેને કહેવામાં આવે છે noun. Noun means નામ. Let's learn different types of nouns. Common noun and proper noun. Common noun means જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષીને કોઈ સામાન્ય નામ દેવામાં આવે છે એને કહેવાય છે common noun. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ, પશુ કે પક્ષીને ચોક્કસ નામ દેવામાં આવે છે જેને કહેવાય proper noun. Common noun, let's learn examples. Boy means ઘણા બધા છોકરાઓની વાત કરવામાં, પણ હું એમ કહું અમિતને બોલાવું તો કોઈ ચોક્કસ બોયની વાત કરવામાં આવે છે. હું એમ કહું સ્કૂલ તો ઘણી બધી સ્કૂલ છે, પણ હું એમ કહું SNK સ્કૂલ તો કોઈ ચોક્કસ સ્કૂલનું નામ લેવામાં આવે છે, તો જેને કહેવામાં આવે છે પ્રોપર નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન, જ્યારે કોઈ એવું નાઉન કે જેનો અનુભવ જ કરી શકાય, જેને અડી ન શકાય, જોઈ પણ ન શકાય, ખાલી ફીલ કરી શકાય છે. હેપીનેસ, ખુશી કે જેને આપણે અનુભવ કરી શકીએ, અડી કે જોઈ ના શકીએ. કલેક્ટિવ નાઉન, કે કોઈ ઝુંડ કે જથ્થાની વાત કરવામાં આવે છે જેને કહેવાય કલેક્ટિવ નાઉન. ગ્રુપ ઓફ પીપલ મીન્સ ક્રાઉડ. ગ્રુપ ઓફ કાઉસ મીન્સ હર્ડ. તો જ્યારે ઝુંડ અથવા જથ્થાની વાત કરવામાં આવે ત્યારે કલેક્ટિવ નાઉનનો ઉપયોગ થાય છે. Let's solve some examples. Love means પ્રેમ, તો જેને જોઈ ન શકાય, અડી ન શકાય, અનુભવ જ કરી શકાય મીન્સ એબ્સ્ટ્રેક્ટ નાઉન. રિવર, કોમન નાઉન. ગાંધીનગર, પ્રોપર નાઉન. ઓનેસ્ટી મીન્સ પ્રામાણિકતા, જેને પણ આપણે જોઈ ન શકીએ, અડી પણ ન શકીએ, અનુભવ કરી શકીએ, એબ્સ્ટ્રેક્ટ નાઉન. પાર્થ મીન્સ પ્રોપર નાઉન. પ્રાઇડ ઓફ લાયન્સ, કે સિંહનું ટોળું, જેને કહેવાય કલેક્ટિવ નાઉન. બંચ, દ્રાક્ષનું ઝુમખું, કલેક્ટિવ નાઉન. સ્કૂલ, કોમન નાઉન. આશીર્વાદ હોસ્પિટલ, પ્રોપર નાઉન. સિમ્પથી, એબ્સ્ટ્રેક્ટ નાઉન મીન્સ કે સહાનુભૂતિ.